સુરત શહેરની સારોલી પોલીસ ટીમે કર્ણાટક રાજ્યના 3 જુદા જુદા જિલ્લાના 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મંદિરોમાં ચોરી થયેલા ચાંદીના દાગીના, 2 મોબાઈલ ફોન અને રોકડા સહિત કુલ 8.50 લાખનો મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. સુરત શહેરની સારોલી પોલીસ ટીમે કર્ણાટક રાજ્યના 3 જુદા જુદા જિલ્લાના 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મંદિરોમાં ચોરી થયેલા ચાંદીના દાગીના, 2 મોબાઈલ ફોન અને રોકડા સહિત કુલ 8.50 લાખનો મુદ્દામાલ સાથે 2 આરોપીને થોડા દિવસમાં જ પકડી પાડ્યા છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા, સર્વેલન્સ PSI UB મેંદપરા અને તેમની ટીમે નિયોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિંમત માવજીભાઈ અને કોન્સ્ટેબલ મનીષ વિઠ્ઠલભાઈને મળેલી બાતમીના આધારે કરી. બાતમી મુજબ કર્ણાટકના દાવણગીરી અને ચિત્રદુર્ગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિર ચોરી કરનારા આરોપીઓ ભુરજીભાઈ મંખોડિયા અને વિજય ગુંડિયા અંત્રોલી ગામ તરફથી પગપાળા આવી રહ્યા હતા. આરોપી ભુરજીભાઈએ કાળા રંગનું શરીર, સફેદ લાલ ચેક્સવાળો શર્ટ અને રોયલ બ્લુ રંગનું પેન્ટ પહેર્યું હતું, જેથી પોલીસ ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે. સારોલી પોલીસ સ્ટેશનમાં નિયર ચેકપોસ્ટ આપવી પડે છે અને અત્યારે સુરત સિટીમાં નાસ્તા ફરતા પકડવાની પણ એક ડ્રાઈવ ચાલી રહી છે. 70 મુજબના જે વોરંટ નીકળ્યા છે એ લોકોને પકડવાની પણ ડ્રાઈવ ચાલી રહી છે. બોડી ઓફેન્સીસને કંટ્રોલ કરવા માટે થઈ અને અમારું કોમ્બિંગ અને વાહન ચેકિંગ અને નાકાબંધી પોઈન્ટ ઓલરેડી અમારું છેલ્લા 1 મહિનાથી કોન્સ્ટન્ટ ચાલુ છે. એ દરમિયાન અમારી પાસે બાતમી હકીકત મળેલ હતી કે અલગ અલગ માણસો, જેનું નામ છે વિજય ગુંડિયા, જે પોતે સિમલિયા ખુર્દ જિલ્લો દાહોદ કતવારા પાસેનો રહેવાસી છે. વિજય બાબુભાઈ ગુડિયા, જે પોતે ગામ ગુડિયા દીવાનીવાડ ગરબાડાનો રહેવાસી છે, અને એની સાથેના એક બીજો ઇસમ, એમ કરી અને એ લોકો 3 જણા મંદિર ચોરી કરી અને કર્ણાટકથી આવી રહ્યા છે એવું અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. અને જે અમારું જે નાકા પોઈન્ટ છે એમાં ચેકિંગ દરમિયાન જે આ વિજય છે અને ગુરજી છે એ બંને પાસેથી સોના અને ચાંદીના દાગીના અમને મળી આવેલા છે, જેમાં કર્ણાટકમાં એ લોકોએ મંદિર ચોરી કરેલી હતી, જેમાં કર્ણાટકમાં કોટે પોલીસ સ્ટેશનના ચિત્રદુર્ગ જિલ્લામાં મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. બસવનગર પોલીસ સ્ટેશન દાવણગીરી જિલ્લો કર્ણાટકમાં પણ મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. ધારવાડ ટાઉન પોલીસ સ્ટેશન હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક, આ 4 જગ્યાએથી મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી. અને અમારી પાસે જ્યારે આરોપીઓ પકડાયા અને મુદ્દામાલ સાથે અમે પકડ્યા તો કર્ણાટક પોલીસ જે કન્સર્ન પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ખરાઈ કરી ફરિયાદની કોપી મંગાવી અને મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. જે આ ગુરજી છે એ અગાઉ આણંદમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યાં પણ એ લૂંટમાં પકડાયેલું છે. અને જે વિજય ગુંડિયા છે, જેનું દીવાનીવાડ ગામ છે, બોરિયાવાડ તાલુકો ગરબાડા દાહોદ જિલ્લો, ત્યાં એ મારામારીના ગુનામાં સંડોવાયેલો છે.